શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथी बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। ग्रीष्म ऋतु સૌરાષ્ટ્રમાં એમ કહેવાય કાળ ઝાડ ગરમી પડે છે, બહાર તો નીકળવાની વાત જ નહીં. પણ ઘરમાં તમે સવારે ઠાકોરજીને ઝારીજી ભરો અને સરાવો તો ચાંદીના ઝારીજીમાં જળ હોય ને સરાવો ને તો તમને બરફ કરતાં વધુ ઠંડુ લાગે. બધા અનુભવ કરી જોજો. તો પ્રભુ સાક્ષાત આરોગે છે, એની પ્રતીતિ કરાવે છે. હવે કાલથી સેવા ક્રમમાં ઠંડક ઠંડક ઠંડક, શીતળતા શીતળતા શીતળતા. કાલથી કોઈ ભારે વસ્ત્ર નહીં, ભારે શિંગાર નહીં, મલમલના આડબંધ ને એ જ બધાય. ઓલા ગોવાળિયા વનમાં જાય ત્યારે આટલું નાનું ઓલું બાંધીને જાય ને, કારણ કે ગરમી ન લાગે અને ભાર ન લાગે. તો કાલથી કોઈ ભારે પ્રભુથી સહન ન થાય. કાલથી એકલી ચૂંદડી આવશે અને ઠાડા સ્વરૂપને ઓછામાં ઓછા શ્રૃંગારને ઓછામાં ઓછા બસ. કાલથી લાલ ગુંજા માળા નહીં આવે, કારણ કે બહુ કલરવાળા પ્રભુને ઉનાળામાં ન ગમે, એટલે સફેદ ગુંજા માળા આવશે. કાલથી ઠાકોરજીને ચંદન, ઘણા મેડિકલ સ્ટોરમાંથી ચંદનની બોટલ એવું ના હોય, ચંદનનું લાકડું આવે છે. આપણાથી ઘસાય એટલું થોડુંક જ કરીએ પણ શુદ્ધ, અને આપણો ઘસાય એટલે આપણે આપણી ઇન્દ્રિયો બધી ઘસાય, એટલે તન મનના પાપ જાય. મેં તમને આના પહેલાં વાત કરી છે બધાને કે અમારા ડેલામાં એક કડવીમાં રહેતા હતા, તો એને જમણા અંગમાં 60 વર્ષ પહેલાં બધું લખવા, ત્યારે આટલું બધી લખવાની દવા ને આટલું બધું ફિઝિયોથેરાપીની ના હોય. હવે ચંદન તો 2 હાથ લ્યો તો ઘસાય, તમે ગમે હોય ને તમારે 2 હાથે આમ કરવું પડે. એટલે અમારા ઘરે દૂજાણું હતું, એટલે બા કે પૂછી આવજે માને છાસનું બાનું હતું. ધીમેકથી મારા કાનમાં કે બેબી આથી ચંદન આવશે ને, માં એક હાથે નહીં ઘસી શકે, તું ઘસી દે છે ને. અને નાનપણથી એવું ખરું કે ભાઈ આવા બધા માટે આપણને હૂંફ આપવાનું, એટલે આપણે જઈએ ને તો માં, હું કહું બા ચંદનનું લાકડું ક્યાં? મને કે બેટા ત્યાં જ પડ્યું છે, પલાળ્યું છે. મેં કીધું કેમ? તો કે પલાળ્યું હોય ને ઈંદુ એટલે એક હાથે આમ થાય. જો એણે એનો રસ્તો શોધી કાઢ્યો હતો. મેં કીધું લાવો હું તમને ઘસી દઉં. મને કે તારા ઘરે જ્યારે સત્સંગમાં સાંજે આવીએ છીએ ત્યાં તમે જ વાંચો છો કે આપણા માથે બિતાતા આપણા ઠાકોરજીની સેવા આપણાથી થાય એટલી કરવી, બીજાની મદદ લેવી નહીં. હા, ઘરનાની જુદી વાત છે. એટલે મેં તો એમ નહીં, પાછું અમે એને કહીએ ને કે તમને એક હાથે આટલી તકલીફ છે કે પેરાલિસિસ કે લક હોય એવું, તો અમે એને એવું ગમે જ નહીં કે મારા ઠાકોરજીએ મને
કેવી રાખી છે. અને રૂપ તો એમને જ ભગવાન આપ્યો. અત્યાર સુધી મેં એવું રૂપ નથી જોયું. અને આટલા તો માના વાળ, એટલી ઉંમરે. પછી મને કહે તું આવી છો ને, મારે તને તેલ નથી જ દેવી, પણ તું મારી દીકરી છો ને, તો નિસરણીનું પગથિયું તૂટી ગયું છે, તો તું મને માળે. એટલે જગ્યા ઓછી હોય ત્યારે ફ્રીજને એવું બધું હોતું નહીં, એટલે કે ગુલાબજળ બનાવી. માં જાતે ગુલાબજળ બનાવતા હતા. ત્યારે કોઈ બજારમાંથી વેચાણ્યું વસ્તુ મળે જ નહીં, તો રેશમી કપડામાં વીંટાળીને માએ વાડકીમાં ઢાંકીને ગુલાબજળ રાખ્યું. હવે એમનાથી ઉતરે એમ નહોતું. ઓલી સીડી હતી તો એક પગથિયું ચડીને ઉપર મૂકી દે. સીડીનું પગથિયું તૂટી ગયું, એટલે મન કે બેટા મને એક આ ઉતાર દે. એટલે મને લાવો મારાથી સીડી. તો પાછો પકડી રાખવા આવ્યા કે તું પડી. મનમાં કીધું હું 10-12 વર્ષની હું પડી, પણ અને ગુલાબજળ ઉતાર્યું ને, અમને શીખવાડવામાં આવ્યું હતું કે સુગંધ આવે તો એ બોલાય નહીં, નહીંતર છોવાઈ જાય. મને કે લાવો હવે હું ઘસી લઈશ. નીચે બેઠા અને એક હાથે ગુલાબજળ છંટકાવી અને એમણે ચંદન. હું બેઠી હતી, મને એમ કે એમનાથી ના ઘસાય. બાય મને શીખવાડ્યું હતું કે એમનાથી ના ઘસાય ને તો બેબી તું. અને આપણે નાના હોય તો આપણે હાથમાં જોરે હોય. અત્યારે મારે જમણા હાથે તકલીફ, એટલે તૃપ્તિ ટાઈમમાં પણ મારા ઉપર કૃપા છે કે તમે બધાય તેલમાં આવો છો. અને માએ ચંદન એ સુગંધ પછી સાંજે આવ્યા જ સત્સંગમાં, એટલે અમને બધાને લગાડી દીધું અહીંયા આગલા દિવસનું. મેં કીધું માં, મને કે કાંઈ બોલતી નહીં, મારા લાલા નજર પડે. છોકરાઓને બોલવાની ખબર ન પડે, એટલે એને ખબર આ બેબોડી બોલ્યા વિના નહીં રહે. કાંઈ બોલતી નહીં હોય કે મારા લાલા નજર. પછી બાએ મારી સામું નજર કરી. મેં નથી, બધું માએ જ કર્યું છે. તો આવો ભાવ હોય ને ત્યાં ઠાકોરજી એક હાથે કરેલું હોય ને, ઠાકોરજીને 1000 હાથ આવી ગયા હોય કરવા માટે થઈને. તો કાલથી ને ચંદન જો વૈશાખ મહિનાની 3 એટલે કે અક્ષય તૃતીયા, એટલે કે અખાત્રીજ, જેનો ક્યારેય ક્ષય ન થાય એ અક્ષય પાત્ર, અક્ષય તૃતીયા, અક્ષય બટ, અક્ષય નવમી. આનો કે તમે જો બીજના ત્રીજના બધા ક્ષય થાય, પણ આનો અને એ દિવસે તમે જે કાર્ય કરો એનો ક્યારેય ક્ષય ન થાય. તો કાલે વલ્લભે પૂરણમલ ક્ષત્રિયના મનોરથ રૂપે ઠાકોરજીને નાના મંદિરમાં પાઠ બેસાડ્યા હતા અને અરગજાનો મનોરથ કર્યો હતો. એકલા પૂરણમલ ક્ષત્રિય એવા છે જેને વલ્લભે હા પાડી આજ્ઞા આપી જાતું ધરાવ. અખાત્રીજના દિવસે ત્રેતાયુગની શરૂઆત થઈ. અક્ષય તૃતીયાના દિવસે પરશુરામ જયંતિ. અક્ષય તૃતીયાના દિવસે સુદામા તાંદુલ લઈને બેટ દ્વારકા આવ્યા હતા પ્રભુને મળવા, અને આટલા તાંદુલના વરમાં વૈભવ એવો આપી દીધો કે દ્વારકાનો વૈભવ ઝાંખો પડ્યો. એ દિવસે વ્યાસજીએ ગણેશજી પાસે ભાગવત લખાવ્યું હતું. જેટલા દાખલા આપીએ આ દિવસે વૃંદાવનમાં બાંકે બિહારીજીના મંદિરમાં બાંકે બિહારીજીના ચરણારવિંદના દર્શન આખા વર્ષમાં ક્યારેય ન થાય. એકલા અક્ષય તૃતીયા જ થાય.
એ દિવસે આ ચંદન યાત્રા, ઘણી બધી લીલાઓ અક્ષય તૃતીયાની. તો વૈશાખ મહિનાની અક્ષય તૃતીયાએ ચંદન યાત્રા, પછી આવ્યો જેઠ. તો જેઠ સુદ 14 જળ યાત્રા. એ દિવસે બધી નદીઓનું જળ એકત્રિત કરી અને ઘડામાં ભરીને એનું અધિવાસન કરવામાં આવે અને એ જળથી સ્નાન યાત્રા જ્યેષ્ઠાભિષેકમાં. એ દિવસે નાથદ્વારામાં એવી ભીડ હોય કે તમારી ત્રેવડ નહીં કે તમે એ દર્શન કરી શકો. ઠાકોરજી આખા શ્રીઅંગના દર્શન થાય અને આધિવાસન કરેલા જળથી, એની અંદર ગુલાબ જળ એ હોય બધું જ, અને પુરુષોત્તમ બોલાય. અને આજની તારીખમાં એવું છે કે જ્યાં સુધી શ્રીજી બાવાને મોટા મોટા સોનાના ઘડાથી સ્નાન કરાવવામાં આવે અને પુરુષોત્તમ બોલાય, ત્યાં સુધી દિવાલોમાંથી જળ આવે, યમુનાજી સાક્ષાત આવે. સ્ટીલ ટુડે. અને એ દિવસે ઠાકોરજીને વ્રજરાજ કુંવરમાંથી વ્રજના રાજા બનાવવામાં આવે. અને એ જમાનામાં પૈસા નહોતા, એટલે ગોપીઓએ ઉનાળામાં શું આવે? કેરી, ફળ. તો 1.25 લાખ કેરીનો મનોરથ એ દિવસે. આ બધી વાત તો ત્યારે પાછી કરીશું, પણ આ શરૂઆત વૈશાખ મહિનાની અક્ષય તૃતીયાથી ચંદન યાત્રા, જેઠ મહિનામાં જળ યાત્રા વૈશાખ સુદ 14. નિધિના મંદિરમાં વૈષ્ણવ અપરસ કરીને કૂવામાંથી જળ ભરાવીને લાવે. આજની તારીખમાં જ્યાં નિધિના મંદિરો છે ને કૂવો છે, હવે તો ધીમે ધીમે બધું લુપ્ત થઈ રહ્યું છે, પણ અમે આ બધું કર્યું છે. પરાણે કરાવતા હતા બા, નાના હોય એટલા બધું. અને તમે ભાવ ન જાણો ને ત્યાં સુધી તમને પછી આ જેમ જેમ ભગવદીઓનો સંગ થતો થયો, વલ્લભ કુળની કૃપા થતી ગઈ, એમ ભાવનાની ખબર પડી. તો હવે લાલાયત રહીએ છીએ કે અમને મળે, પણ હવે ઉંમર ને તબિયત. અને આ સ્નાન યાત્રા, જો પેલી ચંદન યાત્રા, બીજી જળ યાત્રા, અને જ્યેષ્ઠા નક્ષત્રમાં જેઠ સુદ પૂનમે સ્નાન યાત્રા. પછી જેઠ પછી શું આવે? અષાઢ. અષાઢી બીજે રથયાત્રા. રથમાં પ્રભુ વિહાર કરવા નીકળે. કાશી, આપણે પુરીમાં જગન્નાથપુરી. અહીંયા આપણે હવે તો બધે થઈ ગઈ છે, પહેલાં ફક્ત ત્યાં જ નીકળતી હતી જગન્નાથપુરીમાં. અમે નાના હતા ને ગયા હતા ત્યારે બધે આટલી ગીરદી નહોતી. હવે વસ્તી વધી ગઈ અને હવે કેવું છે? ગાડરીઓ પ્રવાહ. હવે પુષ્ટિના મંદિરોમાંય બધાય આવે. પહેલાં એવું નહોતું. અને પછી ભાદરવામાં લીલી પરિક્રમા એટલે વ્રજયાત્રા, અને છેલ્લી યાત્રા અંતિમ યાત્રા. તો કાલે અક્ષય તૃતીયા. અત્યારે તો મુખ્યાજીને આગલા દિવસે બીડા દઈને કેસરના ઓલાથી ને વસ્ત્રની પેલી ડિઝાઇનને કરવા દે અને એ વસ્ત્ર ધારણ કરે. અત્યારે તો જેમ ખાવાનું તૈયાર મળે, વસ્ત્ર તૈયાર મળે, અત્યારે બધું ઇન્સ્ટન્ટ.
એટલે આપણે દુકાને જઈને લઈ આવીએ તો તરત મળી જાય. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, તું મને પ્રેમ કરસ ને. અત્યારે ચંદન ને ખસ ને ગુલાબ ને બધા ઠંડા અત્તર એટલે કે સુગંધી આવે. અત્યારે દરેક જાતના ઠંડા પણ આવે. એમાં ખાસ આ જો ભૂલી ગઈ શું આપણે ઠંડાઈ લગભગ વૈષ્ણવો ઘરે બનાવે ને ન ફાવે એ શ્રીનાથજીથી મંગાવે. એમાં કાંઈ નથી, વરિયાળી ને થોડા ધાણા ને થોડું મરીના પેલા ને 2-3 લવિંગ ને તજ ને ઇલાયચી ને ક્રશ કરીને તમારે બનાવવું હોય, 1-1.5 કલાક પહેલાં પલાળ દેવાનું દૂધમાં. અંદર મિશ્રી, ખાંડ કરતાં મિશ્રી પ્રભુને પ્રિય છે. અને પછી તમે બોસ ફેરવી દો અને કલાક ફ્રીજમાં મૂકો. ગુલાબની પાંદડી જે શીત ઉપચાર થાય એ બધું અંદર આવે. ધાણા ન આવે એ મારી ભૂલ છે, ઘણા નાખે એ એમનો વિષય છે. તો ઠંડાઈ, ખસનું શરબત. એક બેને મને પ્રશ્ન પૂછ્યો તો મને કાંઈ આવડે નહીં. મને કે દરેક કીર્તનમાં આવે ઉસીર મહલ મેં બેઠે, બ્યારું કરત ઉસીર મહેલ મેં. એટલે ઈલાબેન ઉસીર એટલે શું? એટલે મારી હારે એક બેન હતા, એ PhD કરેલો હતો. એ કે ઉસીર એટલે શીત મહેલમાં. હવે એ એટલું બધું ભણેલા ને ઊંચી પોસ્ટ પર હતા. હવે મારે કહેવું કેમ કે ના તમે કહો છો એવું નથી, વાત આમ છે. પછી ઓલા બેન કે એલા બેન તમે બોલો તો ખરા. પછી પેલા બેનને દિનતા જુઓ, આટલું બધું ભણેલા, આટલા મોટા ઓફિસર. મને કહેલા બેન એક વાત કરું, એ કે હું છે ને ભણતરની ભાષા બોલી. એના વિદ્યા તો વિદ્યાબેન હું ભણતરની ભાષા બોલી. તમારે કાંઈ જુદું કેવું છે ને તમારા મોઢાના હાવભાવ કહે. મેં મારે જુદું નથી કેવું, પણ ઉસીર એટલે એવું ઘાસ આવે છે જે સાઉથમાં થાય અને એના નીચેના મૂળિયા હોય ને એમાં વાળા જેવી સુગંધ આવે. આપણે ખબર છે તમે પેલા વાળો લઈ આવતા હતા, સફેદ કપડું ધોઈને અંદર બાંધીને વાળો ગોળામાં નંખાય ઠાકોરજીના પહેલામાં, અને ઠાકોરજીને પછી એ ગાળીને બરાબર એમાં સુગંધ આવે ને પ્રભુને ઓળખવાનો બહુ આનંદ આવે. એટલે મેં કીધું ઉસીર એટલે એક જાતનું ઘાસ સાઉથમાં થાય અને એના નીચેના મૂળિયા વાળાની સુગંધ હોય અને સુગંધ એવી મીઠી હોય અને ઠંડકવાળી હોય. વાળો બહુ જ ઠંડો. એટલે મેં કીધું એ ઉસીર એટલે ઘાસના એ વાળાના મહેલમાં બેઠા હોય તો પ્રભુને બહારથી વાયરો ગરમ આવતો હોય તો એમાં ઠંડક લાગે, કારણ કે વાળાની સુગંધ છે અને એમાં જળનો ગુલાબ જળનો છંટકાવ કર્યો હોય. એને કહેવાય ઉસીર મહલ મેં બેઠે. પછી વિદ્યાબેન મને ભેટી પડ્યા. મને કે આજથી ન કહેલા બેન કે ભક્તિમાં ભણતરની કાંઈ જરૂર નથી. મેં તો ના એવું નથી મારવાલા. મને કે ના મેં પુષ્ટ કરાવ્યા ને તો મારી રીતના જ બધું, પણ ખરેખર તો આ ભાવ જાણ્યા પછી એમ થાય કે ઘણા પુષ્ટિના. મેં કીધું જો મને કાંઈ બધાય ન આવડે, મને 1% નથી આવડતું, પણ કોઈ ભગવદીએ કીધું હોય કે વલ્લભ કોળે વચનામૃતમાં કીધું હોય અથવા તો બેઠા હોય ને કોઈએ પૂછ્યું હોય તો વલ્લભની કૃપાથી ને થોડું જાણ્યું હોય. કારણ કે પુષ્ટિ માર્ગ એવો અગાધ છે, કદાચ સાગરના ઊંડાણને માપી શકો પણ પુષ્ટિ માર્ગના ઊંડાણને ન માપી શકાય.
આ બધું દયારામભાઈના ચંદ્રવલામાં આવે છે.